દશામા વ્રતની કથા. કર્ણાવતી નામની એક નગરી હતી અને ત્યાં કર્ણદેવ નામનો રાજા રાજ કરતો હતો. તેણે કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેણે રાણી કમલાવતી જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળીને કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી અને કહ્યું, દાસી, પેલી સ્ત્રીઓ શું કરે છે, જાઓ તે જાણી લાવ ને. દાસી ઝડપથી જાય છે અને પેલી સ્ત્રીઓને પૂછે છે, બહેનો, તમે આ શું કરો છો? ત્યારે એમાંની એક બહેન કહે છે, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ. ત્યારે દાસીએ કહ્યું, આ વ્રત કેવી રીતે કરાય અને આ વ્રત કરવાથી શું ફાયદો થાય? ત્યારે તેમાંથી એક બહેન કહે છે, બહેન, સૂતરના 10 તાતણા લેવાના અને તેને કંકુથી રંગવાના અને દોરાને 10 ગાંઠો બાંધવાની અને મા દશામાની માટીની મૂર્તિ બનાવીને 10 દિવસ સુધી તેની પૂજા કરવાની અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવાના અને 10મા દિવસે માટીની સાંડળીને જળમાં પધરાવી દેવી. આમ આ સ્ત્રીઓ મા દશામાના વ્રતની બધી જ વિગતો દાસીને કહે છે. ત્યારબાદ દાસી રાણી પાસે જાય છે અને બધી જ વાત કરે છે. ત્યારે આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થાય છે અને તે રાજા પાસે જાય છે અને રાજાને કહે છે, મહારાજ, મારે દશામાનું વ્રત કરવું છે. ત્યારે રાજા કહે છે, આ વ્રત રહેવાથી શું ફાયદો? ત્યારે રાણી રાજાને બધી જ વાત કરે છે. ત્યારે રાજા કહે છે, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રત પૂરા કરવા છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને આ વ્રતમાં હું નથી માનતો. અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ અને ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતા જ પડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો અને આમ એકાએક આક્રમણથી રાજા કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું અને જીવ બચાવવા રાજા, રાણી અને 2 કુંવરોને લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી ને, એથી જ માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. ને રાજાએ આ સાંભળીને રાણીને ખૂબ મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા રાજા, રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતરવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા જ ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા અને રાણી અને બંને કુંવરો આ જોઈને હબક ખાઈ ગયા. ત્યાં તો માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચાર કરવા લાગ્યો કે માનો ના માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે. નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખી પર થાય નહીં. અને એમણે ત્યાંથી હળતૂટ કાઢી મેક્યા. રાજા અને રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા હશે ત્યાં જ એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા ત્યાં બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમુખ કલ્પાત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. ચાલ આગળ ચાલીએ. રાજા અને રાણી આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. પણ ઉભા રહ્યો રાણી, પેલા આપણા આગમનનો સંદેશો બહેનને ત્યાં મોકલાવી. ત્યાં જ એક માણસ ત્યાંથી નીકળે છે અને રાજા કહે છે, ભાઈ,
તમે મારી બહેનને ત્યાં એક સંદેશો આપી દેશો અને કહેજો કે કર્ણાવતીથી તમારા ભાઈ અને ભાભી આવ્યા છે. ત્યારે તે માણસ તેમની બહેનને જોઈને સંદેશો આપે છે. ત્યારે રાજાની બહેન તેમનો પરિચય અને ઓળખાણ પૂછે છે. ત્યારે તે માણસ કહે છે, જોવામાં તો ગરીબ લાગે છે અને ઘણા દિવસથી ભોજન ન કર્યું હોય તેવા લાગે છે. ત્યારે રાજાની બહેન વિચાર કરે છે કે મારો ભાઈ કર્ણાવતી નગરીનો રાજા છે અને તે આવી હાલતમાં હોય જ નહીં. છતાં પણ જે કોઈ પણ હોય, એમને મને બહેન કીધી છે ને, એટલે આ લ્યો, આ માટલામાં સુખડી અને સોનાનું સાંકળું છે, તેને આપી દેજો. અને ત્યારબાદ તે માણસ રાજાને જઈને માટલું આપે છે. ત્યારે રાજા પણ વિચાર કરે છે કે મારી બહેનને માટલું મોકલાયું. છતાં પણ તે માટલામાં જોવે છે તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળતરો નાગ હતો. આ જોઈને રાજાને ખૂબ દુઃખ થયું અને રાજાને વિશ્વાસ ન આવ્યો કે તેની સગી બહેને તેના માટે સાપ મોકલાયો હશે, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. આથી તેને ઘડાને તો જમીનમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે એક શીવડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી, તેથી રાણીએ રખીવાળાને એક શીવડું આપવા કહ્યું. રખીવાળાને પણ રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક શીવડું આપ્યું અને રાણીએ આ શીવડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ વૃક્ષના છાંયડા નીચે શીવડું ખાઈશું અને પાણી પીશું. ત્યારે થોડે દૂર જઈને વૃક્ષ નીચે રાજા અને રાણી બેઠા હોય છે. ત્યાં જ બાજુના રાજ્યમાં રાજાનો કુંવર રિસાઈને જતો રહ્યો હોય છે અને સૈનિકો તેને ગોતતા હોય છે. એવામાં સૈનિકો ગોતતા ગોતતા રાજા અને રાણી પાસે આવે છે અને કહે છે કે તમે કોઈ કુંવરને અહીંથી જતા જોયો છે? ત્યારે રાજા અને રાણી ના પાડે છે. ત્યારે સૈનિકો પૂછે છે કે આ સાડીના છેડા પાછળ શું ઢાંકેલું છે? ત્યારે રાણી કહે છે, આ તો શીવડું છે. એમ કહીને સાડીનો છેડો લે છે. ત્યાં તો રાજાના કુંવરનું મૃત મસ્તક મળે છે. મા દશામાના ક્રોધને લીધે રખેવાળાએ આપેલું શીવડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાણા અને તેમને દોરડેથી બાંધીને રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ક્રોધિત થઈને તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી અને આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા. તેમને હવે ખાતરી થઈ ગઈ હતી કે જે કંઈ પણ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાને કોપને લીધે જ બની રહ્યા હતા. આમ કરતા કરતા સમય જતા વાર નથી લાગતી અને 1 વર્ષ જતું રહે છે. ફરીથી દશામાના વ્રત આવે છે અને રાણી વિચાર કરે છે કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાને કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એન કેન પ્રકારે દશામાને ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમના વ્રત શરૂ કર્યા અને 10 દિવસ સુધી રાજા અને રાણીએ માના નામના જપ કર્યા અને નકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા અને રાણીની હાર્દિક ભક્તિ જોઈને મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા. બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં આવીને મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે અને તારો કુંવર તો રિસાઈને મોસાળમાં જતો રહ્યો છે. તે સવારે આવી જશે અને તે જેને પૂર્યા છે તે તો કર્ણાવતી નગરીના રાજા અને રાણી છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને આમ સવારે શત્રુ રાજાનો કુંવર પાછો આવી જતા શત્રુ રાજા અને રાણીને સન્માન સહિત છોડી મૂકે છે. ત્યારે રાણી રાજાને કહે છે કે મહારાજ, મા દશામાએ આપણી વેળા વાળી લાગે છે, ચાલો નગરી તરફ પ્રસ્થાન કરીએ. અને રાજા અને રાણી આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ત્યાં બહેનને ગામ આવી જાય છે. ત્યારે રાજા વિચારે છે કે આ તો મા દશામાનો ક્રોધ હતો. મારી સગી બહેને મારા માટે સાપ ન મોકલાવે. લાવને એક વખત જોઈ લઉં. અને રાજાએ જમીનમાંથી ખડો કાઢીને જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ પોતાના ભાઈ અને ભાભીના આગમનની ખબર પડી તો સામે લેવા આવી. થોડા દિવસે રાજા અને રાણી બહેનને ત્યાં રોકાણા. ત્યારબાદ ત્યાંથી હાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. ત્યાં એક ડોશીમાં બંને કુંવરોને લઈને ઊભા હતા. ત્યાં તો રાજાએ પૂછ્યું, આ કુંવરો તમને ક્યાંથી મળ્યા? ત્યારે મા દશામાએ કહે છે, મને આ વાવને કાંઠે રમતા મળ્યા.
ત્યારે રાજા અને રાણી મા દશામાને ઓળખી જાય છે અને પગમાં પડી જાય છે. ત્યારે મા દશામાં તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કરે છે અને કહે છે, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નીય છે અને તું પણ હવે સુધરી ગયો છે. જા, તેને તારું છૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડીને કહ્યું, માં, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે તો કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર બનશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને આમ કહીને રાજા અને રાણીને આશીર્વાદ આપીને મા દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ અને શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને પ્રજામાં મા દશામાનો મહિમા વધાર્યો અને નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું. માના પ્રતાપથી તેઓ સુખ અને શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામા જેવા રાજા અને રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામા. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ